વિચારવાન પુરુષ પાપ નથી કરવા ઈચ્છતો, કેમ કે પાપનું પરિણામ દુઃખરૂપ હોય છે અને દુઃખને કોઈ પ્રાણી નથી ઈચ્છતા. સ્વધર્મ કલ્યાણકારક અને પરધર્મ ભયાવહ છે એવું જાણવા છતાં સ્વધર્મમાં કેમ પ્રવૃત્ત થતો નથી ને પાપનું આચરણ કેમ કરે છે? અહીં અનિચ્છન પદનું તાત્પર્ય પાપ કરવાની ઈચ્છાનો ત્યાગ છે. કારણ કોઈ પણ માણસને પાપ કરવાની ઈચ્છા અંદરથી નથી જાગતી, કારણ કે બધાને ખબર છે કે પાપનું ફળ દુઃખ છે, અને તોય પાછા બધા કરે છે. પાપ કરવાની ઈચ્છા અંદરથી જીવમાંથી છે નહીં. અંદરની ઈચ્છા એવી છે કે પુણ્ય કરવાની તો થાય તો કરી લેવું એવી ઈચ્છા છે, તો એ પાછા પાપ કરે છે. પાપ તો એનું કારણ શું? એટલે કામના છે. એને એ ખબર નથી કે કામનામાં પાપ રહ્યું છે, ઈચ્છા કરવામાં નહીં. આ જગતની કાંઈક ખોટી કામનાઓ કરવાથી એ પાપમાં પ્રવર્તે છે, અને કામના મૂકી નથી શકતો. ગાડીની ઈચ્છા થઈ હોય, માનો કે BMW તો એ બંધ ન કરીએ કે એ જો મૂકી દે, ઢીલું મૂકી દે તો ઘરવાળા છે એને પિનિંગ કરે કે તમે શું આવો નમાલા છો, આ ફલાણા લઈ લીધી, આપણા કરતાં ઓછું કમાઈશ તોય. પાપમ ઉશ્કેરે છે કોણ? એને આ જગતની જે ભોગેચ્છાઓ છે એને આ ગીતામાં કામના કીધી છે કે ભોગેચ્છાઓ છે એને નથી મૂકી શકતો, એની ઈચ્છા કરે છે, અને એની ઈચ્છા ભેળી કરિયાવરમાં પાપની ઈચ્છા આવે છે. તમારે કરિયાવરમાં આવે ને કંઈક ઘરવાળાને લઈ આવો, એમાં ઝાઝો બધો કરિયાવર આવે. એમ આ ભોગની ઈચ્છાઓ રાખે છે. ભોગની ઈચ્છાઓ બધાને છે. પાછું એવું નથી કહેતું કે કોઈને અમારે ભોગ નથી જોતા. એમ ભોગની ઈચ્છાઓ છે, એટલે પાપની ઈચ્છા એને પરાયણે કરવી પડે છે. પાપની ઈચ્છા એટલે ભગવાને કીધું કે અથકેન, અર્જુને પૂછ્યો અથકેન પ્રયુક્તો એમ પાપમ ચરતી પુરુષા અનિચ્છન આપી. પાપ કરવાને કોઈ ઈચ્છતા નથી, તોય પણ પાછો ચરતી કરે છે. બલાતીવ નિયોજિતા. તમારે કાંઈક ઈચ્છા ન હોય તો બલાતીવ નિયોજિતા. ઘેરેથી કહી દે એટલે પછી પરાયણ તો કરવું જ પડે. એટલે બલાતીવ નિયોજિતા. અહીં અનિચ્છન પદનું તાત્પર્ય પાપ કરવાની ઈચ્છાનો ત્યાગ છે, કારણ કે તે જાણે છે કે પાપનું ફળ દુઃખ છે, પણ ભોગ અને સંગ્રહની ઈચ્છાનો ત્યાગ કરતો નથી, અને તેનું પરિણામ દુઃખ. તેનું પરિણામ એને એવું સમજતોય નથી કે ભોગને અને આની ઈચ્છા કરવી એ પાપ રૂપ છે. પાપ રૂપ નથી, પણ પાપ કરાવનારી છે. ભોગની ઈચ્છા એ કોઈને પાપરૂપ તો ન કહેવાય. જો નિર્દોષ ભોગ હોય અને પોતાના ધર્મમાં રહીને કરતો હોય તો ભોગ અને સંગ્રહ એ પાપરૂપ કહેવાય નહીં, શાસ્ત્રમાં ન કહેવાય. કારણ કે એ તો ભોગ એક છે, પુરુષાર્થ છે. 4 પુરુષાર્થ માયલો એક પુરુષાર્થ છે, અને સંગ્રહ હોતે લિમિટમાં હોય ત્યાં સુધી પુરુષાર્થ ગણ્યો છે. શું કરવા? સંગ્રહને પુરુષાર્થ ગણાય કે નહીં? કા એવું કાંઈ થોડું તો બધા માણસો, ધનવાન માણસોનું જ આત્મકલ્યાણ થાત. જેટલા હાંગરી રાખ્યા હોય એટલું મોટું કલ્યાણ, અને વાપરી નાખ્યા એટલું નહીં. સંગ્રહ હું કહે મહારાજની આજ્ઞા છે કે ગ્રહસ્થો એ જેટલો વરો હોય એ પ્રમાણે ધનનો સંગ્રહ કરવો અને 4 પૂડાનો સંગ્રહ કરવો. ધન છે એ પુરુષાર્થ કીધો છે. પુરુષાર્થ તો કીધો છે ભગવાને. ધર્મ અર્થ એટલે પુરુષાર્થ છે. કામ એટલે ભોગ એ પુરુષાર્થ છે.
અને મોક્ષ એટલે છેલ્લે મોક્ષને રાખ્યો છે, પુરુષાર્થ છે. પણ એ પાપ નથી એમ આપણે તો એવું કહેવાનું છે. ભોગ અને સંગ્રહ જો લિમિટમાં હોય અને નિર્દોષ માર્ગે હોય તો પાપ નથી. એમ પુણ્ય નથી, પુણ્ય નથી કે કોઈ એવું કે આપણે ગુરુ મહારાજ ઘણી વખત કહે કે કુટુંબ નભાવવાના ઇતિહાસ લખાણા નથી કે ભાઈ આને 10નું નભાવ્યું અને 2ને હરખા નભાવ્યા અને એકને નભાવી ન ગયો, એટલે એના ઇતિહાસ નથી લખાણા. એટલે પુણ્ય નથી પણ પાપે નથી જો લિમિટમાં હોય તો. BMW આપણે લીધી એ કામનાથી લીધી કે પુરુષાર્થના ભાગરૂપે લીધી, એ કેમ ડિફરન્શિએટ કરીએ કે સ્ટેટસ પ્રમાણે લીધી હોય તો પાપ ન કહેવાય. પાછા કમાય છે કેમ એની ઉપર ધ્યાન રાખવાનું. બેંકની મદદથી લીધી હોય તો એ કાંઈ વાંધો નહીં, ભરવાના તો એને જેને પણ પાપ કરતા હોય એમાંથી જો આવ્યું હોય તો એને ઓલું પાપ કરે. પાપમ ચરતી પુરુષ એવું કીધું. પાપ કોઈ પણ વાતે ક્યાંકથી ભેળું થઈ જતું હોય, મુખ્ય નદીની ભેળે હોંકળા ભળે, તે હોંકળો ભળી ગયો હોય ક્યારે પાપનો તો એને પાપ કહેવાય, નહીં તો કાંઈ પાપ ન કહેવાય. વોરેન બફેટ છે તો એ પોતે જૂના જે 50 વર્ષ 60 વર્ષ પહેલાંનું ઘર છે એમાં જ રહે છે ને કારે જૂની વાપરે અને મોબાઈલે ઓલો ટકટક વાળો વાપરે છે. તો સારું કહેવાય, વેલકમ કહેવાય, સારું કહેવાય ને, ખોટું તો નથી કરતા. અને એણે જેવું ડોનેશન કર્યું છે તો બહુ મોટું ડોનેશન કર્યું છે. એવું અટાણના વાલા જે મોટા મોટા આપણા ઇતિહાસમાં મોટા મોટા ડોનર થઈ ગયા, દાતાઓ થઈ ગયા, એવા મોટા દાતા કહેવાય. એને ભગવાનની ખબર નથી એટલે છે. આપણા જેમ કે આપણે એનું કેન્દ્ર ભગવાન નથી એટલું, પણ સારું તો કહેવાય. સ્વામી જે સત્સંગી હોય અને કરોડો અબજો રૂપિયા કમાતા હોય તો એને આવી રીતના વોરેન બફેટની જેમ જીવવું, મહારાજ રાજી, સંતો રાજી થાય. પછી મંદિરમાં નાખે ક્યાં બધે, એટલે ન કરે સારું. અને એને સાચવતા આવડે, અમને પાછું સાચવતા આવડે ને એવું. એટલે એ તો થોડું થોડું કરે, અમારે જોતું હોય એટલું કરે તો વાંધો નહીં. એટલે એ દાતાઓ બધા કરે છે, સારું કહેવાય, સારું કરે છે. એક ભગતનો પ્રશ્ન છે સ્વામી કે ઈચ્છા અને કામનામાં બેઝિક ફરક શું છે? દેખાય તો બે એક જ છે એમ. ઈચ્છા કોમન છે. કલ્યાણની હોતે ઈચ્છા કહેવાય અને ભોગની હોતે ઈચ્છા કહેવાય, એ કોમન છે. એટલે એમાં બહુ કંઈ વાંધો નહીં. પણ ઈચ્છા હંમેશા સાપેક્ષ હોય છે. શેની ઈચ્છા? એટલે એને કલ્યાણની જો ઈચ્છા થતી હોય તો એ પાપરૂપ ન ગણાય. એને ભોગની ઈચ્છા થતી હોય તોય પાપરૂપ તો ન ગણાય. પણ આમાં ગીતામાં ભગવાને એવું કીધું છે, કેન પ્રયુક્તોયમ પાપમ ચરતી પુરુષ. આ એની પ્રેરણા જે પાપની આપે છે એ કલ્યાણનો માર્ગ નથી આપતી. કોઈ એમ કે મારે મારા આત્માનું કલ્યાણ કરવું તો હું પાપ કરું તો જ મને થાય, અમુકનું પાપ બંધ કરાવે છે. પણ ભોગેચ્છા અને સંગ્રહની ઈચ્છા અનલિમિટેડ. માણસને સંતોષ નથી હોતો આમાં બેમાં. સંગ્રહનો તો વધારે કોઈ સંતોષ જ નથી હોતો અને ભોગનો પણ સંતોષ નથી હોતો. એટલે એની જે અનલિમિટેડ ઈચ્છા છે એ આમાં પ્રેરણા આપે છે. તો એટલામાંથી તું આમ જો ધર્મને રસ્તે હાલતો તો પૂરું નહીં જ થાય, અમે ક્યાંક બીજું કાંઈક કહે અને મોટો લડ્ડો આવે એવી રીતે કહે, તો એટલા માટે એને પ્રેરણા કરે છે. સ્વામીજીનો પ્રશ્ન છે કે પાપનું નિમિત્ત ભોગેચ્છા બને છે, તેમ ભોગેચ્છાનું નિમિત્ત શું છે અને તે દૂર કેમ કરી શકાય? ભોગેચ્છાનું નિમિત્ત વાસના છે. ભોગેચ્છા થાય છે, ભોગની આપણને ઈચ્છા થાય એ વાસનામાંથી થાય છે. વાસનાનું નિમિત્ત પૂર્વ સંસ્કાર છે કે આપણે બહુ ભોગવીને આવ્યા છીએ એટલે આપણને ઈચ્છા થાય છે, એના સંસ્કારો પડ્યા છે. અને એ સંસ્કારો છે એ આપણને પાપને રસ્તે હોતે ધકેલે છે. ક્યારેક ક્યારેક પૂરું ન થાય ભોગની ઈચ્છાઓ, અને ભોગની ઈચ્છા તો પૂરી શક્ય જ નથી કોઈને. આપણે પૂરતું મળી ગયું હોય તો કોઈક બીજાનું જોઈને તરત જ એને ઈચ્છા થાય છે, આપણાથી કોઈ વધારે હોય ભોગમાં આગળ હોય તો એને ઈચ્છા થાય છે. એટલે એનું તો કોઈ
ઓલું નિમિત્ત જ નથી, લિમિટેડ જ નથી, કાંઈ લિમિટેશન જ નથી. એટલે એને ઈચ્છા થાય, એને બહુ વધારે ઈચ્છા થાય એટલે એને પાપની પ્રેરણા મળે. વધારે સંગ્રહની વધારે ઈચ્છા થાય અને ભોગની વધારે ઈચ્છા થાય તો એને પાપની પ્રેરણા મળે છે. એમ કે અર્જુને પ્રશ્ન પૂછ્યો, અથ કેન પ્રયુક્તો એમ. પ્રયુક્તો એમ એટલે કેનાથી પ્રેરણા પામેલો, મોકલેલો. પ્રયુક્ત એટલે તો મોકલેલો થાય, બેઠો કરેલો, હું તો એને બેઠો કરેલો એમ. કેન પ્રયુક્તો એમ પાપમ ચરતી પુરુષ. સ્વામી, જ્યારે કોઈ માણસ પાપ કર્મ કરતો હોય તો ખોટું કરતો હોય તો જો એનો અંતઃકરણમાં એનો એક અવાજ આવે છે કે આ તું ખોટું કરસ, પણ એ અવાજ એટલો ચોખ્ખો હોય છે, સ્પષ્ટ હોય છે, પણ એને દબાવીને માણસ કામ કરતો હોય છે. તો એ અવાજ શેનો હોય છે? અવાજ છે એ પોતાના જીવાત્માનો સત્યનો આ હૃદયમાં એના. આમ તો મહારાજે જે કીધું એ સમજવું એ બહુ હેલું છે. મને તો એ બહુ ગમે છે કે સત્સંગ ને કુસંગ એટલે અવાજ આવે છે એ સત્સંગનો છે, પણ હાવ ઝીણો ઝીણો આવતો હોય, ટૂં જરાક થતું હોય. અને ઓલો તો ક્યારેક ફોનની રિંગ છે એ કાન તોડી નાખે એવી હોય. એટલે એવી રિંગ વાગતી હોય, એ પાપની વાગતી હોય ને ઓલું ટૂં થાય તો. એટલે અવાજ તો એનો જ છે. આપણને જે પાપમાંથી રોકવાનો જે અવાજ આવે છે એ મહારાજે કીધું કે એક સત્સંગ છે, જેથી તેથી આપણે સત્સંગ કરેલો છે. અને પાપમાં પ્રેરણાનો જે અવાજ આવે છે એ કુસંગ છે. એમ માનવું એ બહુ હેલું છે અને સારું છે અને જલ્દી આપણને ખબર પડે એવું છે અને આપણે રોકાય એવું છે બધે. અને હકીકત છે, રિયાલિટી છે. સ્વામી, તો એ અવાજ છે એને ઇગ્નોર ન થાય અને એ અવાજને કોન્સ્ટન્ટલી ફોલો થાય એના માટે મુમુક્ષુ શું કરી શકે? મહારાજે એમાં બહુ ચોખ્ખું કીધું કે અંદરના સત્સંગની પુષ્ટિ કેમ થાય? બહારના સત્સંગ. અને અંદરના કુસંગની પુષ્ટિ કેમ થાય? તો કે બહારના કુસંગ. બહાર જેટલો સત્સંગ કરે જીવથી તો એનો અંદરનો સત્સંગ છે એ પુષ્ટ થાય ને ઓલો અવાજ છે થોડોક વોલ્યુમ વધે અને ઓલો ઘટાડી જાય તો વોલ્યુમ ડીમ થઈ જાય. એટલે એ અવાજને વધારવા માટે એને સત્સંગ વધારવો જોઈએ અને કુસંગને ઓછો કરવો જોઈએ. કુસંગ ઓછો કરે ત્યારે એનો ડીમ ઓછું થાય. એટલે